પોલ્યુશન એટલે આપણે કોઈ પણ કારખાના ગંદા પાણી, પછી ગટરમાંથી નીકળેલું ગંદુ પાણી, આપણે ખરાબ પાણીના કારણે જે નદીમાં ને તળાવમાં સરોવરમાં જે ખરાબ પાણી થાય છે, વોટરમાં જે કચરો, ખરાબ પાણીમાં કચરો ને જે તે પ્લાસ્ટિકની વસ્તુ લોકો ફેંકી દે છે તેને વોટર પોલ્યુશન કહેવાય. બરાબર છે. પછી સોર્સ ઓફ વોટર પોલ્યુશન, આપણે મેજર પોઈન્ટ સોર્સ ઓફ વોટર પોલ્યુશન આર ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે આપણે ઇન્ડસ્ટ્રીઝના પાવર પ્લાન્ટ અંડરગ્રાઉન્ડ કોલ મીન્સ, એટલે આપણે કારખાનાના કારણે, પાવર પ્લાન્ટના કારણે જે વોટરમાં પોલ્યુશન આવે છે તેને સોર્સ ઓફ વોટર પોલ્યુશન કહેવાય છે. આપણે એગ્રીફિલ્ડ ગંદુ પાણી, વરસાદનું પાણી, પછી કારખાનામાંથી નીકળેલું ખરાબ પાણી, ગટર, આપણે વરસાદના કારણે જે રોડ ઉપર નકામું પાણી વેસ્ટ થાય છે તે બધું સરોવરમાં સમુદ્રમાં ભેગું થાય છે તેને સોર્સ ઓફ વોટર પોલ્યુશન કહેવાય. મિત, જો હું આ તારી જગ્યાએ હું કદાચ હોય ને તો હું શું કરું ખબર છે ને? હું છે ને, ભલે લખ્યું છે આટલું જ, પણ હું બહુ મોટું કરીને સમજાવું. સી, હું એટલે કહું છું because we required a presentation skills also. It's not like that કે you just prepared a presentation, but you should able to deliver that presentation also. So when you start with it, you should start with a water pollution occurs when harmful substance like chemicals or microorganism contamination and streams, river, lake, oceans, aquifers and other body of the water, right? તો આ શું છે? તો અત્યારે કે ભાઈ વોટર પોલ્યુશન એટલે શું છે? તો કે વોટર પોલ્યુશન એટલે કે એવા કંઈક તત્વો, એવા કંઈક સબસ્ટન્સ કે જે પાણીમાં ભળી અને ઈ નદી, સ્ટ્રીમ્સ, પછી કે દરિયો છે, પછી લેક છે, પછી પાણીના સ્ત્રોતો છે, એની અંદર ભળી જાય અને degrading the water quality and retaining it toxic to the human or the environment. એટલે શું થાય કે એની ક્વોલિટી પાણીની જે છે એ બગડે અને ઈ શું થાય તો કે રેન્ડરિંગ થઈ જાય ઇન ટોક્સિક, એટલે ઈ કન્વર્ટ થઈ જાય છે ટોક્સિક ની અંદર, જે માણસ અને પ્રકૃતિ માટે હાનિકારક થઈ શકે છે. હવે આવા કઈ વસ્તુ છે? તો કે કેમિકલ ફેક્ટરીઝમાંથી નીકળતા કેમિકલ, અન્ય બીજી કોઈ ફેક્ટરીઓમાંથી નીકળતા કેમિકલ, માઇક્રો ઓર્ગેનિઝમ એટલે શું કહીએ તો કે એને વાયરસ કહી શકાય, બેક્ટેરિયા કહી શકાય, પ્રોટોઝુઆસ કહી શકાય, અને મચ્છરો જે એની ઉપર જતા હોય એના ઈ બીજા જે જર્મ્સ ને ફેલાવતા હોય પાણીની અંદર. તો આ બધી વસ્તુને ભેગું કરીએ આપણે તો વોટર પોલ્યુશન થાય છે. વોટર પોલ્યુશન નેચરલી પણ થતા હોય છે અને વોટર પોલ્યુશન મેનમેડ પણ થતા હોય છે. નેચરલી વોટર પોલ્યુશન જે છે એ બહુ ઓછું છે અને એ એવું છે કે જે પોતાની રીતે પાછું પોતે જ પ્યોરિફાઈ થઈ જાય છે. પણ જે માણસ પાણીને પોલ્યુટેડ કરે છે એ પાછું રિકવર થઈ શકતું નથી. આવું તો અહીંયા ક્યાંય કાંઈ લખ્યું નથી. બરાબર છે? The major point source. હવે there are two type of sources. એક point sources હોય અને એક multiple sources હોય વોટર પોલ્યુશન ના. તો point sources માં આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીઝ છે, પાવર પ્લાન્ટ છે અને માઇનિંગ સેક્ટર્સ જે છે, આ લોકો પાણીનો બહુ ભરપૂર યુઝ કરે અને એ પાણીને સીધું નદી નાળામાં મોકલી દે કે જેનાથી આપણે પછી પીવા લાયક પણ રહેતું નથી. તો આ બધા પ્રોબ્લેમ્સ ની લીધે આપણે ધ્યાન રાખવું પડે છે. Is it clear? પછી શું છે તો કે ડિસ્ચાર્જ ફ્રોમ નોન પોઈન્ટ, એટલે હવે આ પોઈન્ટ સોર્સ હતો, હવે નોન પોઈન્ટ એટલે મલ્ટિપલ અથવા એક જગ્યાએથી નહીં પણ એ ગમે ત્યાંથી હેપેઝાર્ડલી આવતું હોય છે. હા, હવે એ ગમે ત્યાંથી પાણી રન ઓફ એટલે વહેતું પાણી ક્યાંકથી વહી જાય છે. પછી ખેતરોની અંદર ને ત્યાંથી જે તમે દવાઓ છાંટો છો એ દવામાં શું થયું, વરસાદ થયો, પાણી વળી ગયું, પાણી ને દવા બે ભેગા થઈ ગયા અને નદીમાં આવી ગયું, પછી એ લેકમાં ગયું અથવા ડેમ્સ ની અંદર ગયું, એ પાણીને આપણે કન્ઝ્યુમ કર્યું. બરાબર? ઓવરફ્લોઈંગ વોટર ફ્રોમ ધ ડ્રેન્સ ની અંદરથી, એટલે કે ગટરની અંદરથી ઘણીવાર પાણી બહાર નીકળતા હોય અને એ પાણી પાછા સીધા પીવાના પાણીના સોર્સમાં ક્યાંક વયા જતા હોય તો એ પણ પ્રોબ્લેમેટિક કરે. પછી રેન વોટર સીપેજ જે છે ફ્રોમ રોડ ઉપર કેરોસીન પડ્યું છે, ઘાસલેટ પડ્યું છે, આપણે ઇન્ડિયન રોડ ઉપર તો પોદરા પણ પડ્યા હોય. બરાબર? તો એ બધું ભેગું થઈ અને ક્યાં આવ્યું જાય તો કે
અને સીધું ડેમમાં જાય, આપણા આજી ડેમમાં જાય, બરાબર. અને ત્યાંથી કોને આવે તો કે આપણે પીવા માટે મોકલે. આપણે ડેમ સાઈડ ઉપર કદાચ જઈએ તો તમે જોઈ શકો છો આજુબાજુમાં કોઈક કપડાં ધોતો હશે ને કોઈક ગાડી ધોતો હશે ને, અરે ભાઈ આ પાણી અમે પીવા માટે વાપરીએ, તું અહીંયા ગાડીઓ ધોવા આવે છે, બરાબર. સો ધીસ ઇઝ વોટ હેપનિંગ એમ, આ વસ્તુ થાય છે. મિત, અરે દીપ, યસ સર. તારી 2 સ્લાઇડ હતી પ્રેઝન્ટેશન, તારે આવી રીતે કરવું પડે ઓછામાં ઓછું. ઓકે સર. એટલે આની તૈયારી કરો થોડીક, તમે જ્યારે પ્રેઝન્ટ કરો છો ને કોઈ વસ્તુને તો એને સમજાવવાની તૈયારી કરો. હવે આપણે ફાઇનિંગ પ્રોસેસમાં જઈએ છીએ એટલે ચલો આ કોના પોર્શનમાં છે ને કોણ સર બોલશે? મારે છે. ઓકે, સ્ટાર્ટ વિથ ધીસ. Groundwater pollution. Pollutants usually enter groundwater when polluted surface water percolates down from the earth's surface. એટલે જે પોલ્યુટન્ટ હોય સરફેસ વોટરમાં એ બધા ગ્રાઉન્ડ વોટરમાં જાય છે. પછી insecticides, herbicides, chemical fertilizer and petroleum products are common groundwater pollutants. Other sources of water pollution include septic tanks, unlined landmines and industrial wastewater lagoons. ઈ શું વેસ્ટ વોટર લેગિન્સ એટલે? એટલે ઇન્ડસ્ટ્રીમાં ને ફેક્ટરીમાંથી જે વેસ્ટ વોટર હોય એ બધું ઓશનમાં ને એમાં બધામાં નાખે. હવે pollution usually enters to the groundwater when the pollutant on the surface water precipitated or percolate down from the earth surface. Percolate down એટલે શું થયું બેટા? એટલે ઈ ગ્રાઉન્ડ વોટરમાં જાય છે નીચે. બરાબર છે. કઈ રીતે? From earth surface. Percolate down that means કે એ એમાં સીપેજ ની કારણે જમીનની અંદર વહી જાય, જમીનમાં શોષાઈ જાય છે ઇન શોર્ટ. અને જમીનમાં શોષાઈ જાય તો શું થાય? હવે સરફેસ વોટર છે, ફોર એક્ઝામ્પલ હું તમને એક વસ્તુ કહું કે સરફેસ ઉપર જે પાણી છે આપણી પાસે, બરાબર છે, એમાં તમે પ્લાસ્ટિકની બોટલ ને એવું બધું નાખ્યું તો એ તો બરાબર છે, હાલો ત્યાંથી આપણે ઉપાડી શકીએ, બહાર કાઢી શકીએ. પણ એકવાર ગ્રાઉન્ડ વોટરમાં પોલ્યુશન થઈ ગયું તો એને બહાર કાઢી અને ટ્રીટમેન્ટ કર્યા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. અને એની ઉપરાંત એ વસ્તુ છે કે અંદરનું પાણી તો જેટલું અંદર છે એ તો બધું હાવ પોલ્યુટેડ જ રહે. This is a huge problem right now. બરાબર છે? Yes. કઈ વાંધો નહીં, ચલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ આપણે. Causes of water pollution. The principal source of water pollution. Domestic waste. Dumping of household waste into water. પછી sewage system. Purposes like washing dishes, laundry, flushing the toilet, etc. Solid waste. Medical waste, plastic waste, waste tires, used electronic equipment, industrial waste, chemical waste, scrap metals, toxic waste, acid rain, sulfur dioxide and nitrogen oxide are emanated into water, oil industry, oil spills, in nuclear waste, releasing of uranium and thorium into water. Effects of water pollution on human health. એક જ મિનિટ અક્ષિત, જો આ છે ને બોલી નથી જવાનું, વાંચી નથી જવાનું, હું તમને હજી કહું છું, યુ નીડ ટુ એક્સપ્લેન ધીસ. ઓકે સર, બીજી વાર નહીં થાય. ઓકે ચલો, ઇફેક્ટ. Okay. Effects of water pollution on human health. Water pollution caused 1.8 million deaths in 2015. This is the highest recorded. એટલે આ જે રેકોર્ડ છે એ હાઈએસ્ટ છે જેમાં વોટર પોલ્યુશનના લીધે 1.8 મિલિયન ડેથ્સ થઈ હતી 2015 માં. Disease spread by unsafe water causes cholera, jaundice and typhoid. આ ડિસીઝ 3 છે જે પાણી જે ખરાબ છે એને પીવાથી થાય. Industrial discharges contains lead, arsenic, mercury, cadmium, etc., which causes deleterious impact in the human life. એટલે આ જે મેટલ્સ છે
લેડ ની વાત કરીએ તો લેડ જે આપણે ફેક્ટરીઝ માંથી જે રિલીઝ થાય છે એ જો પાણીમાંથી આપણે પીવાઈ જાય તો એ ઓલ ઓવર ધ આપણી બધી જ સિસ્ટમ આપણા ઓર્ગન્સ ને અફેક્ટ કરે. એની હિસાબે બ્રેનમાં પણ ઇફેક્ટ થાય અને ડેથ પણ થઈ જાય છે. આર્સેનિક છે એ પણ એક ટાઈપનું મેટલ ને એક ટોક્સિક પોઈઝનસ છે. ઈ જો અંદર વયું જાય તો અને એને ટચ પણ કરવાથી જે આપણા જે સ્કિન છે ને એને બર્ન થઈ જાય, આખી જે સ્કિન બર્ન થઈ જાય. ને ઈ જો અંદર જાય તો બધા ઓર્ગન્સ ને પણ બર્ન કરી દે અને એને ક્યોર કરવું બહુ હાર્ડ છે. અને મર્ક્યુરી તો બધાને ખબર જ છે કે મર્ક્યુરી જો અંદર જાય તો સડન ડેથ જ થઈ જાય છે. એન્ડ કાર્ડમિયમ પણ એ ટાઈપનું ટોક્સિક છે જે આખા બોડી ઉપર છે બબલ ક્રિએટ કરે છે. આખા બોડી જે છે એને સોજાવી દે છે અને એ બહુ પેઇન કરે. These four are the major metals which create problem. Agricultural discharges include fertilizer, pesticide which are toxic to both aquatic and human life. Agriculture discharges એટલે જે ફર્ટિલાઇઝર ને પેસ્ટિસાઇડ છે જે હેવી રેન ના કારણે ફિલ્ડ માંથી જે વોશ અવે થઈ જાય છે એના કારણે ઈ બધી જ વસ્તુ મર્જ થાય છે રિવર અને સીમાં. એના કારણે ઈ જો આપણે પીવાઈ જાય તો એ બધા જે પોઈઝન જે બધી જે મેડિસિન છે એ બધી આપણે પીવાય જાય તો આપણને ઇફેક્ટ કરે ને એક્વાટિક લાઈફમાં તો મેજોરિટી બધી ફિશ છે એ ડેથ થઈ જાય છે. Okay, very good, Harsh. I appreciate this. Then now effect on marine life. This sharp increase in plastic entering our water harms water that not only marine life but also humanity. Plastic kills fish, bird, marine mammals and sea turtles, destroys habitat and even affect on marine mating rituals, which can have devastating consequences and can wipe out entire species. એટલે જે હમણાં જે આપણે પ્લાસ્ટિકનો યુસેજ જે વધી જાય છે જે ડિસ્પોઝલ પ્લાસ્ટિક્સ જે આપણે જે વન ટાઈમ યુઝ કરીએ છીએ એના કારણે જે યુઝ પ્લાસ્ટિક છે આપણે વધારે લેન્ડમાં નથી રાખી શકતા એટલે એને બધા વોટર સોર્સમાં આપણે ફેંકી દઈએ છીએ ને એ જ આપણને જ એકલાને જ નથી પણ મરીન લાઈફને પણ બહુ નુકસાન કરે છે. અને પ્લાસ્ટિક છે એ બધા ફિશ, બર્ડ અને મરીન મેમલ્સ એટલે કે વ્હેલ છે એ બધાને બહુ હાર્મ કરે છે અને સી ટર્ટલ્સને પણ. એક રેકોર્ડ પ્રમાણે ઇન ઓસ્ટ્રેલિયા 200 ટર્ટલ મરી જાય છે વોટર પોલ્યુશનના લીધે every year. And this can affect on animal mating rituals એટલે એ જે મરીન સ્પીસીસ છે એને ઇન્ક્રીઝ થવામાં પણ પ્રોબ્લેમ થાય છે. એની જે આખી જે ચેઇન છે Life ઇન્ક્રીઝ cycle. થવાની લાઈફ સાયકલ. And this can wipe out entire species એટલે આખી સ્પીસીસ ને વાઇપ આઉટ કરી શકે છે એની એક પણ પ્રજાતિ રહી ન Existence શકે. બરાબર છે. હર્ષ, I appreciate your presentation. I liked it. And બીજાને પણ હું કહું છું કે જો તમે પ્રેઝન્ટેશન કરતા હોય ને તો આવી રીતે કરવાનું હોય કે જેમાં તમે યુ ઇન્ક્લુડ યોર વર્ડ્સ. પ્રેઝન્ટેશન પીપીટી જે છે એ વાંચવાની ખાલી તમારે પોઈન્ટ્સ યાદ રાખવા માટે છે. યુ નીડ ટુ એક્સપ્લેન થિંગ્સ. ગુડ હર્ષ, આઈ એપ્રિશિએટ ધીસ. ઓકે, આ કોના ક્વેશ્ચન છે? Trend of water pollution. પ્રદૂષિત પાણીના નિવારણ હા, બોલ. ઈશાન બોલે જ ને? ઈશાન? સર એને નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. ના કઈ નેટવર્ક પ્રોબ્લેમ નથી, એ વાંચે છે ખાલી.
કિશન ખાલી વાંચો છો ને? કિશન સર લેફ્ટ થઈ ગયો છે, એને નેટવર્ક પ્રોબ્લેમ છે, એના જે ટાઉનમાં રહે છે ને ત્યાં. ઓકે then you સર can complete this. ઓકે સર, હું એક્સપ્લેન કરી દઉં છું. pick up the litter. So first I will start prevention of water pollution. Pick up the litter and throw it on garbage cans. એટલે litter એટલે કે કોઈ પણ કચરો જે છે એને આપણે ગાર્બેજ કેન્સ એટલે ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. Wash your cars or outdoor equipments where it can flow to gravel or grass area instead of street. એટલે આપણે જે કાર પણ વોશ કરીએ છીએ એ મેજોરિટી આપણે સ્ટ્રીટ્સ કે એવી જગ્યાએ છે કરીએ છીએ જે બધું ફ્લો થઈને ડ્રેનેજ સિસ્ટમમાં જાય. કારને વોશ કરીએ એટલે આપણે જે પાવડર્સ છે જે ફોર્મ ક્રિએટ કરે અને એ અફેક્ટ કરે છેલ્લે જે રિવર્સમાં જાય એને જે એક્વાટિક લાઈફ છે એને પ્રોબ્લેમ ક્રિએટ કરે. એટલે આપણે જે છે એ હેવી ઇક્વિપમેન્ટ્સ કે કાર્સ છે એને કોઈ પણ એક ગ્રાસ જેવી કેમ કે આપણે લોન છે એવા કોઈ પણ પ્લાન્ટ્સ હોય એને પાણી સીધું જાય એવી રીતે આપણે કાર વોશ કરવી જોઈએ. And do not pour fat from cooking or any type of fat oil on grease down and the sink. એટલે કોઈ પણ ફેટ વેજીટેબલ્સ માંથી જે ફેટ ક્રિએટ થાય છે આપણે બાયોડીઝલમાં પણ યુઝ કરીએ છીએ બનાવવામાં, ઈ અને કોઈ પણ ઓટોમોટિવ ઓઇલ્સ છે કે ગ્રીસ ઈ કોઈ પણ આપણે સિંકમાં ન નાખવું જોઈએ. એટલે વોશ બેસિંગ થી લઈને કોઈ પણ ડ્રેનેજ સિસ્ટમમાં આપણે એને ન જ નાખવું જોઈએ કેમ કે ઈ છેલ્લે આપણા જ ડ્રિંકિંગમાં આવે છે અને એ પણ કોઝ કરી શકે. Then do not dispose in household chemicals or cleaning agent down the sink or toilet. એટલે આપણે હાઉસહોલ્ડ કેમિકલ્સમાં ઇન્ક્લુડ કરી શકીએ કે કોઈ પણ પાવડર છે ક્લોથ સાફ કરવા માટે, ક્લીન કરવા માટે, કે આપણે હાઉસમાં કોઈ પણ ક્લીનિંગ વસ્તુ માટે જે હોમ ક્રિએટેડ વસ્તુ છે જે સલ્ફેટ ઇન્ક્લુડ કરે છે જે હાર્મફુલ છે બધા માટે, ઈ અને કોઈ પણ ક્લીનિંગ બીજા એજન્ટ હોય એને આપણે ટોયલેટ કા ડ્રેનેજમાં ન નાખવું જોઈએ. Avoid using garbage disposals. Keep solid waste, make a compost peel from vegetable scrap. એટલે જે પણ ગાર્બેજ જે સોલિડ હોય એને સોલિડ વેસ્ટમાં જ નાખવું જોઈએ, એને કોઈ પણ લિક્વિડમાં ઇન્ક્લુડ ન કરવું જોઈએ, બે પણ સેપરેટ જ હોવું જોઈએ. અને જે આપણે વેજીટેબલ્સની જે આઉટર સ્કિન હોય છે જે આપણે રિમૂવ કરીએ છીએ એને પણ અલગ જ નાખવું જોઈએ, એને પણ આ બધી વસ્તુમાં ઇન્ક્લુડ ન કરવું જોઈએ. And do not dump or around rivers. Dumping is one of the reason behind water pollution. એટલે અને ડમ્પ એટલે એનામાંથી કમ્પોસ્ટ એટલે કે એનામાંથી ખાતર પણ બનાવવું જોઈએ. આ વેજીટેબલ નો જે વધારો છે એને રાખી દેવાનો થોડાક દિવસ એટલે એમાંથી ખાતર બની જાય અને એ તમે ઘરના ગાર્ડનિંગમાં યુઝ કરી શકો છો. યસ સર. કન્ટિન્યુ. Do not dump in or around river. Dumping is one of the reasons behind the water pollution. એટલે આપણે કોઈ પણ કચરો છે એને ડમ્પ કરીએ છીએ, જે ડમ્પ ટ્રક જે હોય છે આપણે કલેક્ટ કરવા આવે છે અને જે પણ જગ્યા ન હોય તો એ પણ કોઈ પણ વોટર બોડીઝમાં એ બધું નાખી દે છે. તો એની હિસાબે પણ બહુ વધારે જે છે એ પ્રોબ્લેમ ક્રિએટ થાય. એની હિસાબે જે વોટર છે વધારે પોલ્યુટ થઈ જાય. એની અંદર આપણે ડસ્ટમાં તો ઘણી પણ એવી વસ્તુ હોઈ શકે છે, પોઈઝનસ પણ હોય, એક્સપાયરી પણ હોય અને ઘણા મેડિકલ વેસ્ટ પણ હોઈ શકે છે, ફર્ટિલાઇઝર જેવી વસ્તુ જે ઇઝીલી સ્પ્રેડ થાય તો બધા વોટર બોડીઝને
પ્રોબ્લેમ ક્રિએટ થાય. બરાબર. યસ સર. ઓકે. સો સી હવે અમુક માણસોના ક્વેશ્ચન હતા કે સર આમાં કેવડી પીપીટી બનાવવું ને શું કરવું ને, તો જો આ પીપીટી તમે નાની બનાવો પણ તમારું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત હોય ને તો યુ વિલ ગેટ અ માર્ક. બરાબર. આ લોકોએ પીપીટી નાની બનાવી પણ હર્ષનું પ્રેઝન્ટેશન સારું છે તો હર્ષના માર્ક મળશે. બરાબર છે વાત. તો આ રીતે છે ને તમારે જોવાનું ખાસ જરૂરી છે કે તમે કઈ રીતે બનાવો છો ને શું કરો છો એનું, અને એની ઉપરથી ડિસાઇડ થઈ શકે કે વોટ વી કેન ડુ, વોટ માર્ક્સ આઈ કેન ગીવ યુ, રાઈટ. એટલે તમને માર્ક્સ દેવાનું એની ઉપરથી થાય છે. ઓકે. હવે એક ગ્રુપ છે, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે ગ્રુપે એનું નામ પણ નથી લખ્યું એમ, મતલબ આમ બહુ મસ્ત મજાનું ગ્રુપ છે. લેટ મી ટેલ યુ કે કોણ છે. તીર્થ. તીર્થ એન્ડ હિઝ ગ્રુપ. કોણ છે તીર્થ જોડે? કોઈ છે જ નહીં તીર્થ જોડે એમ? આખું ગ્રુપ એબસેન્ટ? કઈ વાંધો નહીં. મારો અવાજ તો આવે છે ને, કઈ વાંધો નથી ને? નો સર, ઇટ ઇઝ લાઉડ એન્ડ ક્લિયર. બટ વેર ઇઝ દી તીર્થ છે નહીં, બરાબર છે, ચલો વાંધો નહીં. હા, we'll start with હેત મકવાણા. હેત મકવાણા and his group. છે હેત અહીંયા? હેત મક્ષા, મકવાણા નહીં, સોરી. મિત, હેત છે ગ્રુપ મિતનું ને હેતનું અહીંયા? હા સર, હેત નથી સર, હું છું, મીત છે અને સુજલ છે કદાચ. સુજલ છે, ઋષિ છે, ઋષિ તો છે અહીંયા, ઋષિ. હા સર, સુજલ મિત. હા તો સુજલ છે, ઋષિ છે, તો આ બાકીના બે ક્યાં છે? સર આર્ય મિત. મીત છે બીજા બે? સર, હેત નથી, હેત નથી આવ્યો લેક્ચરમાં આજે. પેલા લેક્ચરમાં નહોતો આવ્યો. ઓકે ઓકે, તો પ્રેઝન્ટેશન કોણ સ્ટાર્ટ કરે છે? સર તમારી સ્ક્રીન દેખાતી નથી. અરે ઈ ભલે ના દેખાય, હું પૂછું છું કે કોણ સ્ટાર્ટ કરે છે, ઈ પૂછું છું. સ્ક્રીન તો આવી જશે. સર હું કરું છું. પ્રેઝન્ટેશન કરવાનું કોઈ હારા બોલતા જ નથી. કોણ કોણ? ઓકે ઋષિ સ્ટાર્ટ. પ્રેઝન્ટેશન હું સર. ઓકે હા સર, પોલ્યુશન સર પ્રિપેર્ડ બાય એસ મખાન સર વિથ માનેક, સુધલ કલારિયા એન્ડ ઋષિકેશ ઠાકર. હવે મને પહેલા કહો કે આમાં બધાના રોલ કેટલા છે? બધાએ કર્યું છે આમાં પહેલા તો? શું સર? સોરી. બધાએ કર્યું છે કે ખાલી એક જ જણા કરી નાખ્યું ને બીજા બધાએ ખાલી એમને વાંચી લીધું? ના સર, અમુક અમુક ટોપિક છે ને એ આમ બધા ભેગા મળીને ગોઈતા છે એમ. પોલ્યુશન ના આની અંદર સુધલ, મિત અને આ એક અને મેં. સર યુ આર નોટ ઓડિબલ પ્રોપરલી. વાંધો નહીં, ઠીક છે. ઓકે સ્ટાર્ટ.
ઓકે સર. સર તમારે એક ફર્સ્ટ જ કરવાનું છે, બધું કરી નાખ્યું છે, એક જ કર્યું છે. શું કહ્યું સર? એક ટોપિક કર્યો છે કે બધા ઉપર કરી નાખ્યું છે? એટલે ના સર, અમે લોકો છે ને કોન્ફરન્સમાં કોલ કર્યો અને પછી એક જણાએ છે ને પીપીટી બનાવી છે અને બાકીને એમ છે નથી ને કહેતો કે ટોપિક એક ગોતાવ્યો છે એમને. કર્યો છે કે બધા ટોપિક ઉપર કરી નાખ્યું છે એમ પૂછ્યું છું. એટલે સર મારે બે ટોપિક કરવા પડ્યા કારણ કે ઓલો એક નથી આવ્યો ને એટલે. કન્ટિન્યુ કર. સોરી સર. પ્રેઝન્ટેશન કન્ટિન્યુ કરો. ઓકે સર. પોલ્યુશનના ચાર પ્રોબ્લેમ છે: એર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન એન્ડ વોટર પોલ્યુશન. ફર્સ્ટ, એર પોલ્યુશન. વોટ ઇઝ એર પોલ્યુશન? એર પોલ્યુશન શું છે? એર પોલ્યુશન refers to the release of pollutants into the air that are detrimental to human health and the planet as a whole. એટલે એર પોલ્યુશન છે ને એ હવામાનમાં ઝેરીલા વાયુ અને ધુમાડા ફેલાવે છે જે માણસોના હેલ્થ અને પ્લેનેટને પૃથ્વીને નુકસાનકારક છે. The Clean Air Act authorizes the US Environmental Protection Agency EPA to protect public health by regulating the emissions of these harmful air pollutants. આ એર પોલ્યુશનને ક્લીન કરવા માટે યુએસના એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી છે ને એમણે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે પબ્લિક હેલ્થ માટે. એને છે ને હાર્મફુલ એરને છે ને એની અસર ઓછી કરવા માટે થઈને છે ને એ મિશન ચાલુ કરે છે. તો NRDC has been a leading authority. Sorry sir. ઘરે છો કે ક્યાં છો? બારે છું સર. તમારે લેક્ચર હોય તમે બહાર હોય બરાબર છે. એમાં એવું છે સર કે ના એમાં એવું છે સર એમાં એવું છે કે મારે બહાર જવું પડે એમાં તો મારા પપ્પા ઘરે નથી એટલે. અરે તો વાંધો નહીં, નો પ્રેઝન્ટ કરો, હું એમ જ કહું છું વાંધો નહીં, નો કરો પ્રેઝન્ટ. બરોબર છે, તમે તમારું કામ જે છે એ બતાવો ને. તો લેક્ચર હું કામે ભરવો જોઈએ ભાઈ? આપણે ફોન સાઈડમાં મૂકી દેવાનો હોય તો લેક્ચર ભરવાનો મતલબ જ શું છે? સર ફોન સાઈડમાં તો નથી મૂકતો, હું લેક્ચર જ ભરું છું. પણ આ તો શું મારે કંઈક બહાર કામ હતું ને પપ્પાને, તો પપ્પા નહોતા, બહારગામ ગયા હતા લાઈન ઉપર, એટલે મારે જવું પડ્યું. એમ નહીં, કદાચ તારી કોલેજ અહીંયા તારે ફિઝિકલ આવવાનું હોત તો તું શું કરત આમ? સર લેક્ચરમાં જોત ને, પ્રેઝન્ટેશન કરવાનું હોય તો લેક્ચરમાં જોત ને હું સર. વાત જ ઈ છે કે તમે ક્યાંક બહાર છો, તમે આવી રીતે પ્રેઝન્ટ કરો છો, આમાં ખાલી પાછળ હોર્ન વાગે છે, પાછળ કોક સિટી મારે છે ને એના જ અવાજ આવે છે અમને. તમે લેક્ચર આવી રીતે કેમ મારે અટેન્ડ કરાવવું? કેમ આવી રીતે પ્રેઝન્ટેશન લેવું મારે? ભાઈ આ ગ્રુપમાં કોઈ બીજું પ્રેઝન્ટ કરવા વાળું હોય તો કરે, બાકી પછી આપણે જોશું કરવું કે ના કરવું એ વિચારશું પછી. સર લેન્ડ પોલ્યુશન નો કરું? કયું? લેન્ડ પોલ્યુશન સર એ મેં બનાવેલું છે એટલે. હા કન્ટિન્યુ ચાલો. What is land pollution? Land pollution refers to determination of the earth land surface at and below ground level. Land pollution છે જમીન પ્રદૂષણને લીધે જમીનની સપાટી બગડે છે તેને લેન્ડ પોલ્યુશન કહેવાય છે. The cause the accumulation of solid waste and liquid waste materials, the containment ground water and soil. સોલિડ વેસ્ટ એટલે નક્કર મટીરિયલ અને લિક્વિડ મટીરિયલ
ને લીધે માટી દૂષિત થાય છે અને જેથી ભૂગર્ભ જળ પણ દૂષિત થાય છે. These waste material are often referred as municipal solid waste, is MSW, which includes both hazardous and non-hazardous waste. તેમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ છે તે એમાં બંનેનો સમાવેશ થાય છે. હાર્જોસ એન્ડ એટલે જોખમી પણ હોઈ શકે છે, જેમાં કાચના ટુકડાઓ અને પણ જોખમી ન પણ હોઈ શકે છે. hazardous and non-hazardous છે. હા સર. hazardous એટલે જોખમી અને અજોખમી. બરાબર છે, તારી વાત સાચી છે. હું ખાલી પ્રોનાઉન્સિએશન તને કહું છું, hazardous કહેવાય. ઓકે સર. સર નેક્સ્ટ સ્લાઇડ કરશો. Effect of land pollution. Land pollution touches easily every area of the living world included. અત્યારે બધા રહે છે ત્યાંનો જે પોલ્યુશન છે, જેથી એનો બધો કચરો પણ થાય છે, તે બધા રહેતા હોય રહે છે ત્યાં સુધી પહોંચી ગયો છે. વોટર ધેર ઇઝ નોટ સેફ ટુ ડ્રિંક. પાણી પણ પીવા માટે સારું નથી. પોલ્યુટેડ સોઇલ વિચ લીડ્સ ટુ લોસ ફર્ટાઇલ લેન્ડ ફોર એગ્રીકલ્ચર. લેન્ડ પોલ્યુશન ને લીધે કૃષિ ક્ષેત્રે પણ નુકસાન થઈ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ વિચ કોઝ એન્ડ onset of distortion problems include flash floods and irrigation land force. જે લેન્ડ પોલ્યુશન ને લીધે ક્લાઇમેટ ચેન્જ પણ થઈ છે અને રેનફોલ જેવો થઈ શકે છે. The ancient and extinctions of species in the wildlife, જેથી વાઇલ્ડ લાઈફ ને પણ ખૂબ નુકસાન થાય છે. જેમ કે પ્રાણીઓ આપણે જે કચરો કરીએ તેમ પ્લાસ્ટિક ને હોઈ શકે છે, તે પ્રાણીઓ ખાય તો તેને પણ નુકસાન થઈ શકે છે. Habitat shifting, where some animals are forced to feel where they live in order to survive. પ્રાણીઓને આદત થઈ ચૂકી છે કે તેઓ લેન્ડ પોલ્યુશન થી તે સર્વાઈવ કરી શકે છે. એન્ડ ઇન્સેન્સ increase in wildfires due to polluted area often becoming very dry. જેથી આગ પણ લાગી શકે છે. લેન્ડ પોલ્યુશન જ્યાં વધારે હોઈ શકે છે અને તેથી તે એરિયો ડ્રાય પણ થઈ શકે છે. તેને લેન્ડ પોલ્યુશન ને બચાવવા માટે 3 પ્રકાર છે: રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ. એટ ધ individually level, there are many things we can do to reduce our contribution to land pollution. જેમાં પોતાના વ્યક્તિને ફાળો આપવો જોઈએ. જેમ કે વ્યક્તિગત કોઈ પણ વસ્તુ છે જેનો આપણે રિડ્યુસ એટલે કે ઘટાડો કરી શકીએ છીએ, અને રીયુઝ એટલે કોઈ પણ વસ્તુ હોય તેને આપણે ફરીથી વાપરી શકીએ તેવી બનાવવી જોઈએ. જેમ કે આપણે રદ્દી હોય તેને આપણે ફરીથી પણ બનાવી શકીએ છીએ. One of the simplest way do this is to reuse or recycle items so that you are not creating waste out of material or item that still has a purpose. જે પોતાના હેતુસર તેઓને પોતાઓને આસપાસ રિસાયકલ કરવું જોઈએ, જેથી આપણે નકામી વસ્તુઓને ફરીથી વાપરવી શકાય તેવી બનાવવી જોઈએ. With the growing awareness around what can be recycled and an increase in recycling bins in many cities, and it has never been easy to recycle. અત્યારે બધા સિટીમાં રિસાયકલ ને તેના બની ચૂક્યા છે, જેથી આપણે ગમે વસ્તુ રિસાયકલ કરી શકતા હોય તેને આપણે રિસાયકલ કરવી જોઈએ. સર આ મારો ટોપિક નથી. સર આ મારો ટોપિક છે. ઓકે, આ કમ્પ્લીટ કોણે કર્યું હમણાં? મેં સર. સુજલ. અને હવે કોણ મિત કન્ટિન્યુ કરે છે? હા હા સર. ઓકે, મિત કન્ટિન્યુ.
Noise pollution. What is noise pollution? Noise pollution is generally defined as regular exposure to elevated sound level. એટલે કે સર જાણે કે આ નોઇઝ પોલ્યુશન એક લિમિટ હોય એની લિમિટની માથે જાય તો આપણે એ હાર્મ કરી શકે છે આપણા ઇયર્સને, એનાથી કંઈક ઇફેક્ટ થાય. May lead to adverse effect in humans or living organism. According to World Health Organization, sound level less than 70 dB are not damaging to living organism. એટલે કે WHO એ કીધું છે કે આપણે આ 70 dB થી ઓછું હોય એ આપણે હાર્મ ના કરે, પણ એનાથી વધારે આપણે હાર્મ કરી શકે છે. સર નેક્સ્ટ સ્લાઇડ સર. એટલે આ ઇફેક્ટમાં છે સ્ટ્રીટ ટ્રાફિક સાઉન્ડ ફ્રોમ કાર્સ, બસીસ, પેડેસ્ટ્રિયન્સ, એમ્બ્યુલન્સ એક્સેટ્રા. એટલે આના અવાજથી આપણે ઇફેક્ટ હાર્મ થઈ શકે છે. કન્સ્ટ્રક્શન સાઉન્ડ લાઈક ડ્રિલિંગ એટલે હેવી મશીનરી, એટલે ઓલું સર રોડનું કન્સ્ટ્રક્શનમાં હોય એમાં ઓલો ડામર રોલ ને એ બધું હાલતું હોય એના અવાજથી આપણે કાનમાં ઇફેક્ટ થઈ શકે છે. એરપોર્ટ વિથ કોન્સ્ટન્ટ એલિવેટેડ સાઉન્ડ ફ્રોમ એર ટ્રાફિક ધેટ ઇઝ પ્લેન્સ ટેકિંગ ઓફ ઓર લેન્ડિંગ, એટલે પ્લેનના ટેકિંગ ઓફ ને લેન્ડિંગના સાઉન્ડથી આપણે ઇફેક્ટ થઈ શકે છે. વર્ક પ્લેસ સાઉન્ડ ઓફન કોમન ઇન ઓપન સ્પેસ ઓફિસ, એટલે જ્યાં ઓપન ઓફિસ હોય ત્યાં આપણે ચાન્સીસ વધારે હોય છે નોઇઝ પોલ્યુશનના. કોન્સ્ટન્ટ લાઉડ મ્યુઝિક ઇન નિયર કમર્શિયલ વેન્યુઝ, એટલે જ્યાં લાઉડ મ્યુઝિક વાગતું હોય ત્યાં આપણે ઇફેક્ટ થઈ શકે છે. ઇન્ડસ્ટ્રીયલ સાઉન્ડ્સ, એટલે ઇન્ડસ્ટ્રીઝમાં જે વસ્તુ હોય જાણે કે ફેન્સ, જનરેટર, કમ્પ્રેસર, મિલ્સ કે ઓલું એનાથી આપણે ઇફેક્ટ થઈ શકે છે. હાઉસહોલ્ડ એટલે આપણે ટીવીના જે વોલ્યુમ વધારે એમાં મ્યુઝિક વાગતા હોય કે એવું કાંઈ, કોમ્પ્યુટર, વેક્યુમ ક્લીનર, ફેન્સ, કુલર્સ, વોશિંગ મશીન, ડિશવોશર, લોન મૂવર્સ એક્સેટ્રા. જેમ કે દિવાળી હોય ત્યારે સર રાતના ફટાકડા ફૂટે તો એનાથી પણ નોઇઝ પોલ્યુશન થઈ શકે છે. આ છે કોઈનો પાર્ટ? સર આ લગભગ હેતનું હતું. ઓકે, કઈ વાંધો નહીં. ઓકે, તો આપણે બધાના પ્રેઝન્ટેશન ને બધું કમ્પ્લીટ થઈને અહીં સુધી જ રાખીએ છીએ, બરાબર છે. બટ મેક શ્યોર કે તમારું પ્રેઝન્ટેશન તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે તમે થોડુંક પ્રેઝન્ટ કરેલું હોવું જોઈએ. યુ માઇટ હેવ ડન ધેટ રાઈટ બિફોર ડુઈંગ ધીસ. અને હજી આમાં ઘણા બધા છે જેને સબમિટ જ નથી કર્યું. એને શું પ્રોબ્લેમ છે ભાઈ લોકો? જેને ઘણા બધા છે જેને હજી કર્યું જ નથી, બનાવ્યું જ નથી, એને શું પ્રોબ્લેમ છે બધાને ભાઈ?